બોગસ સરકારી કચેરી, બોગસ પીએમઓ અધિકારી, બોગસ ટોલનાકું, હવે બોગસ ફાયર અધિકારીની ઘટના સામે આવતા ખળભળાટ મચ્યો છે. અમદાવાદ મહાનગરપાલિકાના ફાયર વિભાગના 9 અધિકારીઓને ટર્મિનેટ કરવા શો કોઝ નોટિસ અપાઈ છે. મળતી વિગતો પ્રમાણે 9 પૈકી 8 અધિકારીઓ બોગસ સ્પોન્સરશિપ મેળવી હોવાની ફરિયાદ મળી હતી. ફરિયાદના આધારે એએમસી વિજિલન્સમાં ઘટસ્ફોટ થયો હતો. વિજિલન્સ તપાસના આધારે 8 અધિકારીઓ કસૂરવાર સાબિત થયા છે, જ્યારે એક અધિકારીએ શૈક્ષણિક લાયકાતમાં તફાવત હોવાથી ટર્મિનેટ કરવા શોકોઝ નોટિસ અપાઈ છે. ઉલ્લેખનીય છે કે બોગસ સ્પોન્સરશિપને લઈને નાગપુર સ્થિત પ્રતિષ્ઠિત નેશનલ ફાયર સર્વિસ કોલેજ દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે અમદાવાદ ખાતે પણ તપાસ હાથ ધરાતા ભાંડો ફૂટ્યો હતો. હાલ તમામ અધિકારીઓને 10 દિવસમાં ટર્મિનેટ કરવા કે ન કરવા તે અંગે ખુલાસો કરતી નોટિસ આપી છે. આ અધિકારીઓના નામ આસિફ અહેમદ શેખ, સુધીરકુમાર ગઢવી, શુભમ ખડિયા, અભિજીત ગઢવી, મેહુલભાઈ ગઢવી, ઓમ બિપિન જાડેજા તથા ઇનાયત હુસૈન શેખ છે. જે રીતે ગુજરાતમાં એક સિલસિલો શરૂ થઈ ગયો છે, બોગસ અધિકારીઓ, બોગસ સરકારી કચેરીઓ, હવે તો બોગસ ફાયર અધિકારીઓ પણ અહીં બહાર આવી રહ્યા છે. જે બોગસ સ્પોન્સરશિપના આધારે જે 8 અધિકારીઓ એવા છે મહાનગરપાલિકાના જે ફાયર વિભાગમાં જે કામ કરી રહ્યા છે કે તેઓએ ખાનગી કંપનીમાંથી બોગસ સ્પોન્સરશિપ છે લીધી હતી. ત્યારબાદ તેઓએ નાગપુરની જે ફાયર સર્વિસ કોલેજ છે તેમાં એડમિશન લીધું. ત્યારબાદ તેઓ પાસ થઈને અહીં મહાનગરપાલિકાના ફાયર વિભાગમાં તેઓએ નોકરી જોઈન કરી. એટલે ચોક્કસ એમ છે કે જેની નૈતિકતા છે, ફાયર વિભાગ એવો વિભાગ છે કે જેને હંમેશા માટે લોકોની સુરક્ષા માટે, જે રીતે બોર્ડર ઉપર જે કહી શકાય કે આર્મી હોય છે તે રીતે શહેરી વિસ્તારમાં અગ્નિ માટે સૌથી મહત્વનો જે પાર્ટ હોય છે તે ફાયર વિભાગનો હોય છે, તેના કર્મચારીનો હોય છે, તેના ઉપર સૌને લોકોને વિશ્વાસ હોય છે. ત્યારે એ જ અધિકારીઓ છે ક્યાંક ને ક્યાંક બોગસ સ્પોન્સરશિપ સાથે પોતાની નોકરી છે તે જોઈન કરે છે અને વર્ષે દાડે તે મસ્ત મોટો પગાર પણ અહીં લઈ રહ્યા છે. એટલે સૌથી મોટો સવાલ એ થઈ રહ્યો છે, જ્યારે એક જાગૃત ફાયર અધિકારીએ આ અંગે તપાસ માટે માંગ કરી, ત્યારબાદ મહાનગરપાલિકાના વિજિલન્સ તપાસે હાથ ધરી. તેમાં 8 અધિકારીઓ અને સાથે જ અન્ય એક કર્મચારી, કુલ 9 કર્મચારીઓ કસૂરવાર સાબિત થયા છે. તેમાં 9 પૈકી 8 કર્મચારીઓ તો એવા હતા કે જે લોકોએ બોગસ સ્પોન્સરશિપ લઈને કોલેજમાં એડમિશન લીધું. ત્યારબાદ તેઓએ મહાનગરપાલિકામાં ફાયર વિભાગના અલગ અલગ જે વિભાગો છે તેમાં ફાયર અધિકારી તરીકે તેઓ ત્યાં ફરજ ઉપર હાજર થયા. યુનિવર્સિટી પાસે જે 8 નામો છે તેમાં 2 નામો તો એવા છે કે જે કદાચ ફાયર વિભાગના મોટા અધિકારીઓના ક્યાંક પુત્ર પણ છે અને ક્યાંક ફાયર અધિકારીના ભાઈ પણ છે. એટલે હવે સવાલ એ થઈ રહ્યો છે સમગ્ર કામગીરી ઉપર, સમગ્ર પ્રક્રિયા ઉપર. જે રીતે બોગસ સ્પોન્સરશિપ સાથે તેઓ નેશનલ કોલેજ નાગપુર ખાતે ત્યાં એડમિટ થાય છે, ત્યાં એડમિશન લઈને તેઓ તેનો કોર્સ પૂરો કરે છે, ત્યારબાદ અહીં આવે છે. અને આ જે સમગ્ર ઘટનાનો ઘટસ્ફોટ ક્યારે થાય છે? જ્યારે એક જાગૃત જે ફાયર કર્મચારી છે તે સમગ્ર અરજી કરે છે, તપાસની માંગ કરે છે અને સાથે જ નાગપુર જે કોલેજ છે તેના તરફથી પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવે છે કે માત્ર અમદાવાદ નહીં પરંતુ અનેક એવા જે વિસ્તારો છે જ્યાં સમગ્ર ભારતમાંથી ત્યાં ફાયર અધિકારીઓ ત્યાં પરીક્ષા માટે, કોલેજ માટે, કોર્સ માટે ત્યાં જતા હોય છે. ત્યારે નાગપુર કોલેજ તરફથી ફરિયાદ દાખલ કરવામાં આવી હતી કે આ પ્રકારની બોગસ સ્પોન્સરશિપ સાથે અનેક અધિકારીઓ અહીં, અનેક લોકો અહીં એડમિશન લીધા છે. તેના આધારે આખો જે રેલો છે, નાગપુરથી સમગ્ર રેલો છે અહીં અમદાવાદ પહોંચે છે. અમદાવાદમાં તપાસ માટે કહેવામાં આવે છે અને ત્યારબાદ આ સમગ્ર ઘટસ્ફોટ છે તે આ ભાંડો છે તે ફૂટે છે અને તેની અંદર 9 કર્મચારીઓ, તેમાં 9 પૈકી 8 કર્મચારીઓ જે હાલના જે છે તે બોગસ સ્પોન્સરશિપ સાથે છે અને એક જે કર્મચારી છે કેઝર દસ્તુર, આ તેઓની શૈક્ષણિક લાયકાત ઉપર સવાલ ઉભો થઈ રહ્યો છે. આપ જુઓ તો ખરી કેવી બલિહારી મહાનગરપાલિકાના ફાયર વિભાગની છે. એક તરફ ફાયર વિભાગમાં કર્મચારીઓ નથી, તેની ઘટ છે, બીજી તરફ ભરતી કરવામાં આવે છે, પરંતુ એ ભરતીની અંદર પણ બલિહારી તો સમજવા જેવી છે કે 8 કર્મચારીઓ એવા છે કે જેને બોગસ સ્પોન્સરશિપ મેળવી છે અને એક કર્મચારી એવો છે, એક અધિકારી છે કે જેની શૈક્ષણિક લાયકાત ઉપર જ મહાનગરપાલિકાના વિજિલન્સ વિભાગે તપાસ ઊભી કરી દીધી. મ્યુનિસિપલ કોર્પોરેશન અંતર્ગત ફાયર ડિવિઝનમાં કુલ 8 અધિકારી, એક આસિસ્ટન્ટ સબ ઓફિસર, 5 સ્ટેશન ઓફિસર અને 2 ડિવિઝનલ ઓફિસર, એ લોકોએ બોગસ સ્પોન્સરશિપના આધારે ડિગ્રી મેળવી અને અહીં નોકરીમાં જોડાયેલા એ બાબતે એમની વિજિલન્સ તપાસ ચાલુ હતી અને એ તપાસમાં કસૂરવાર જણાતા એમને ફાઇનલ શોકોઝ નોટિસ આપેલ છે. તદુપરાંત એક ડિવિઝનલ ફાયર ઓફિસર
કે જેમને નિયત સમય મર્યાદામાં અનુભવ ના આધારે જે ડિગ્રી લેવાની હોય એની અંદર કસૂરવાર જણાતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિજિલન્સ ડિપાર્ટમેન્ટ દ્વારા તેઓને પણ ફાઇનલ શોકોઝ નોટિસ આપવામાં આવેલ છે અને આ શોકોઝ નોટિસના આધારે 10 દિવસનો સમયગાળો આપવામાં આવે છે. ત્યારબાદ એમના જવાબના આધારે એમના સામે નિયમાનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવશે.